પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર પર ગંભીર આરોપ લાગ્યા છે કે ધારાસભ્યના મળતિયાઓએ એક યુવાનનું અપહરણ કરી એને માર્યો છે। વાત કંઈક એમ છે કે ધારાસભ્ય પી.કે. પરમારે કેબિનેટ મંત્રી ડોક્ટર વાઝાને બાબા સાહેબ આંબેડકરનો ફોટો આપ્યો હતો અને એના પર પોતાનું નામ લખ્યું હતું। બસ આ ફોટો અને નામ લખવા પર એક યુવકે ધારાસભ્યને માફી માંગવાનું કહ્યું હતું અને એ પછી આ યુવકને મારાયો હોવાના આરોપ લગાવાઈ રહ્યા છે। અત્યારે આ યુવક અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ધારાસભ્ય દ્વારા એક ફોટો બાબા સાહેબનો આપવામાં આવ્યો પ્રદ્યુમન બાબા સાહેબને, અને એમાં બાબા સાહેબના નામની જગ્યાએ એમનું નામ લખ્યું અને એમાં મેં એમને જાણ કરી હતી કે એમાં વધારે આક્રોશિત થઈ ગયા હતા, ગુસ્સે થઈ ગયા હતા, મને શબ્દ પણ બોલ્યા હતા જે તમામ લોકોને સોશિયલ મીડિયામાં જાહેરાત છે। એના ભાગરૂપે અમે લોકો સાથે મળી અને બીજી તારીખે 2 નવેમ્બરના રોજ પાટડીમાં ચિંતન શિબિર યોજી હતી બુદ્ધિસ્ટો દ્વારા। તે એમને સાહેબ દ્વારા ધારાસભ્ય દ્વારા માફી માંગવામાં આવી। એમના ત્યાં જે એમના માણસો મોકલેલા જે લુખાતત્વો રહ્યા એ લોકોએ બીજા જે અમારી પહેલાં જે આવ્યા એ લોકોને માર્યા, અમારો પીછો કરીને અમને પણ માર્યા। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની તસવીરને પ્રદ્યુમન વાઝા સાહેબને આપી અને નીચે મારું નામ જે સૌજન્ય તરીકે સપ્રેમ ભેટ એ તરીકે લખ્યું છે। એમાં કાંઈ ખોટું નથી। મોટા ભાગે આવા પ્રકારની તસવીરો આપણે આપતા હોય, મોમેન્ટો આપતા હોઈએ તો નીચે સૌજન્ય લખતા હોઈએ છીએ, પરંતુ સતત એ વાતને એણે વળગી રહી અને તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે એવા પ્રકારની વાતો એણે મને મારા ફોન પર કહી રાખી। મેં વિવેકી ભાષામાં પ્રત્યુત્તર આપી અને ફોન કાપી પણ નાખ્યો, પરંતુ એ પછી પણ સતત 3-4 વાર એના ફોન આવ્યા। મૂળતઃ આ રાજરત્ન રણપતસિંહ જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવશાદ સોલંકી નો સમર્થક છે, એ કાર્યકર્તા છે। કાર્યકર્તાને કોઈ બાબત માટે ઇસ્યુ થયો છે અને કાર્યકર્તાને કથિત રીતે જે જાણવા મળ્યું છે પ્રમાણે એનું અપહરણ કરી અને એને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યો છે। સમગ્ર ઘટના વિશે કોઈના ઉપર આક્ષેપ કરતા પહેલા આની તટસ્થ ન્યાયિક જાંચ થવી જોઈએ, તપાસ થવી જોઈએ। જે વિડીયો મેં જોયો, વિડીયોની અંદર પોલીસની ગાડી એ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડે છે, એનો મતલબ કે પોલીસના સંજ્ઞાનમાં સમગ્ર ઘટના છે। તેમ છતાં એટલે આ બાબતમાં પોલીસે આગળ આવી અને જે કંઈ ન્યાયોચિત હોય એ કાર્યવાહી ચોક્કસથી કરી।